નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાનગરના નવનિયુક્ત પદાધિકારીઓએ પોતાનો હોદ્દો સંભાળ્યો. કોઈ પણ નાગરિક ગમે ત્યારે મળી શકે છે તેવો કોલ આપતા મેયર ધર્મેશ પોશિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાથી જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થતો હોવાનું સ્વીકારતી વન વિભાગની મહિલા કર્મીઓ. આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. આત્મનિર્ભર મહિલા અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે એજી સ્કૂલમાં વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ શરૂ. અને શહેરની એક ખાનગી શ્રીજી હોસ્પિટલની બેદરકારીથી 28 વર્ષીય આશાસ્પદ પરિણીતાનું મોત. પરિવારજનોના હોબાળા બાદ પોલીસે મધ્યસ્થી કરવી પડી. મહિલાનું હૃદય બેસી ગયું હોવાનું મેનેજમેન્ટનું રટાણ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર અને સ્થાનિક સમાચારો જોતા પહેલા મહત્વના બે સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફરીથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે બપોર પછી મોદી સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને સુરતમાં તેમણે ભવ્ય રોડ શો યોજ્યો હતો. આવતીકાલે નવસારી ખાતે પીએમ મોદીની જનસભા પણ સંબોધશે. આમ પીએમ મોદી માત્ર 4 દિવસના ગાળામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જેને કારણે ગુજરાત ભાજપમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 8મી માર્ચે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે પીએમ મોદીની સુરક્ષામાં 3000થી વધુ મહિલાઓને તૈનાત કરવામાં આવી છે અને પીએમ મોદીની આસપાસ મહિલાઓ સુરક્ષાનું કવચ પૂરું પાડશે તેવો નવતર પ્રયોગ પીએમઓ કાર્યાલય અને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. બીજા એક સમાચાર જૂનાગઢના જોઈએ તો જૂનાગઢ નજીકના ચાપરડા મુકામે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે. મહંત મુક્તાનંદજી બાપુના આમંત્રણને માન આપીને ચાપરડામાં કેટલાક સેવાકીય પ્રકલ્પનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે રાખવામાં આવ્યું છે. એમનો નિર્ધારિત કાર્યક્રમ હજુ સુધી સામે આવ્યો નથી, પરંતુ સંભવિત રીતે તેઓ બપોરે 4 કલાકે ચાપરડાના હેલિપેડ ખાતે આવી પહોંચશે અને વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોરઠના પ્રવાસે હોય જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અમિત શાહની સુરક્ષા અને આનુષાંગિક વ્યવસ્થા અંગેની તૈયારીઓ પર સમીક્ષા કરી છે. હવે આપણે સ્થાનિક સમાચારની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ આજે વિધિવત રીતે પોતપોતાનો હોદ્દો સંભાળ્યો હતો. મેયર તરીકે ધર્મેશ પોશિયા જ્યારે એમની ચેમ્બરમાં ગયા ત્યારે કલ્પેશ ટોલિયા અને સાથી કર્મચારીઓએ મેયર ધર્મેશ પોશિયાનું સ્વાગત કર્યું હતું. એ જ રીતે ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા મનન અભાણી અને દંડક કલ્પેશ અજવાણીનું વિધિવત રીતે સ્વાગત કરીને તેમને મહાનગરપાલિકાના શાખા અધિકારીઓ દ્વારા શુભકામના આપવામાં આવી હતી. પ્રતિભાવમાં મેયર ધર્મેશ પોશિયાએ કહ્યું કે જૂનાગઢનો કોઈ પણ નાગરિક પોતાના કામ માટે ગમે ત્યારે પોતાને મળી શકશે. એમના ચેમ્બરના દરવાજા બધા જ લોકો માટે ખુલ્લા છે તેવી આશાસ્પદ વાત કરીને મેયર ધર્મેશ પોશિયાએ જૂનાગઢ શહેરના વિકાસ અને પાયાગત વિકાસ કાર્યો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એ રીતે માત્ર 23 વર્ષની ઉંમરે ડેપ્યુટી મેયર થયેલ આકાશ કટારાએ પણ જૂનાગઢ વિકાસમાં જનભાગીદારી આવશ્યક હોવાનું જણાવ્યું. તમામ પદાધિકારીઓને કોર્પોરેશન તરફથી શુભકામના આપવામાં આવી હતી. મેયર તરીકે મેં કાર્યભાર સંભાળ્યો છે. જૂનાગઢના તમામ નાગરિકો ગમે ત્યારે કોઈ પણ કામ લઈ મારી પાસે આવી શકે છે અને સંપૂર્ણ કામ જી મારાથી શક્ય છે એટલા એને સંતોષકારક પૂર્ણ કરીશ અને અહીંયા મને મળવા માટે ગમે ત્યારે આવી શકશે અને અમે હર હંમેશ માટે લોકોના કામ સારી રીતે કરી શકીએ અને જૂનાગઢની તમામ નાગરિકો અમારી ઉપર જે અપેક્ષા મૂકી છે એનું સપનાનું જૂનાગઢ અમે બનાવશું. મહાનગરપાલિકાની બોડી 2 દિવસ પહેલાં બેસી ગઈ છે. અમે અમારી બધા વિભાગના લોકોએ અમારો ચાર્જ સંભાળી અમારી ચેમ્બર આજથી અમે સંભાળી લોકોના પ્રશ્ન સાંભળી લોકોના પ્રશ્નનું નિરાકરણ કરી અને લોકોની બહુ ખૂબ સારી શુભેચ્છાઓ અમને મળી રહી છે અને જૂનાગઢ શહેરને સારામાં સારું શહેર વિકસાવી એવા લોકોની પ્રજાજનોની કોઈ અપીલ હશે એમની પૂરેપૂરી અપીલ પૂરી કરીને ખાતરી આપીએ છીએ. જૂનાગઢ મહાનગરપાલિકામાં ગત 5 તારીખે પદાધિકારીઓની વરણી થયા બાદ તમામ પદાધિકારીશ્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. વરણી થતાના બીજે દિવસથી જૂનાગઢના વિકાસ માટે, જૂનાગઢના જનતાની સુખાકારી માટે 5 પદાધિકારીઓના અમારા ભારતીય જનતા પાર્ટીના 48 કોર્પોરેટરો પોતપોતાના વોર્ડ વિસ્તારમાં સક્રિયતાથી લોકો વચ્ચે જઈને લોકોને સમસ્યા શું છે, લોકોના પ્રશ્ન શું, પડતર છે, આ તમામ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે. જે વિકાસના કામો ચાલી રહ્યા છે એ વિકાસના કામોનું પણ ફોલોઅપ લઈને આ વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને જૂનાગઢને આપણે એક વિકસિત જૂનાગઢ તરફ લઈ જઈએ તે દિશામાં ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ 5 પદાધિકારીઓ અને તમામ અમારા કોર્પોરેટરશ્રીઓ કામ કરી રહ્યા છે.
આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલેથી જ મહિલા સશક્તિકરણ અને નારી શક્તિના માન સન્માન ઉપર ભાર મૂકતા આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી તારીખના રોજ જ્યારે સાસણગીર આવ્યા ત્યારે સાસણગીરમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ સાથે તેમણે વિચાર ગોષ્ઠી કરી હતી અને સંવાદ સાધ્યો હતો. પીએમ મોદી સાથે વાતચીત કરવાથી અમારા જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે તેવું સ્વીકારતા મહિલા કર્મચારીઓએ પીએમ મોદીના નારી શક્તિ અભિયાન અંગે પ્રશંસા કરી હતી. છેલ્લા 8 વર્ષથી ડેડકિયાળી રેન્જમાં વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા વંદનાબેન હોય કે દેવળિયા પાર્કમાં ગાઈડ તરીકે ફરજ બજાવતા અર્ચનાબેન સવેરા હોય, તમામ મહિલાઓએ પીએમ મોદીના સૌહાર્દભર્યા વલણની પ્રશંસા કરી હતી અને પીએમ મોદીનો સંવાદ અમારા જીવન માટે એક યાદગાર દિવસ બની રહ્યા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. જય હિન્દ. મારું નામ વંદના વાલવાણી છે. હું છેલ્લા 8 વર્ષથી વન વિભાગમાં કામ કરું છું અને હાલ હું ડેડકડી રેન્જની કાસિયા રાઉન્ડની કાસિયા 1 બીટમાં વનરક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણે સૌ જાણીએ છીએ એ રીતે હાલ જ વિશ્વ વન્યજીવ દિવસ ગયો અને એ દિવસે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સાસણ ગીરની મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન તેમણે ગીરના સાવજને મળ્યા અને એ સિવાય ગીર વિસ્તારમાં કામ કરતા જે મહિલા સ્ટાફ છે તેમની સાથે તેમણે વાતચીત કરી અને આ વાતચીતમાં ગીર વિસ્તારમાં કામ કરતા બીટગાર્ડ, વનરક્ષક જે સ્ટાફ છે, વનપાલ અને ઇકો ગાઈડ એમની સાથે તેમણે વાતચીત કરી. અમે પણ પોતાને ખૂબ જ નસીબદાર માનીએ છીએ કે વિશ્વના આટલા મોટા વ્યક્તિ આપણા વડાપ્રધાન સાથે અમને વાતચીત કરવાનો લાવો મળ્યો અને મોદી સાહેબ સાથે વાત કરવાથી અમને પણ અમારા કામ પ્રત્યે ખૂબ જ પ્રોત્સાહન મળ્યું, અમને ખૂબ જ પ્રેરણા મળી તથા ભવિષ્યમાં અમે વન અને વન્યજીવોના સંરક્ષણનું કામ સારી રીતે કરી શકીએ એ રીતે મોદી સાહેબે અમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને આ સમગ્ર વાતચીત પરથી સાહેબનો વન્યજીવો પ્રત્યેનો પ્રેમ, એશિયાટિક લાયન પ્રત્યેની તેમની લાગણી અને તેમના સંરક્ષણ માટે તેઓ અને અમે કેટલા પ્રતિબદ્ધ છીએ એ તમામ વાતો તેમણે જાગૃત કરી. હવે અંતમાં હું એટલે એટલું જ કહીશ કે નજીકમાં જ વિશ્વ મહિલા દિવસ આવી રહ્યો છે તો હું એ મારી તમામ બહેનોને એટલું જ કહીશ કે તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. કાંઈ જ કરવું અશક્ય નથી. અમે પણ જ્યારે વન વિભાગમાં નહોતા આવ્યા તો અમને પણ આ જોબ ખૂબ જ ટફ લાગતી હતી પણ આ જોબમાં તમને વન્યજીવો, વન્ય પ્રાણીઓ, વૃક્ષો, વનસ્પતિ એ તમામ વસ્તુઓ સાથે કામ કરવાનો મોકો મળશે. તમારી લાઈફસ્ટાઈલ એક અલગ થઈ જશે અને તમારામાં ખૂબ જ પોઝિટિવિટીનો સંચાર થશે. તો હું મારી તમામ મહિલાઓને એટલી જ વિનંતી કરીશ કે આ વિશ્વ મહિલા દિવસ ઉપર તમે પણ એવો સંકલ્પ લો કે તમે તમારા જીવનને જાતે જ એક નવી દિશા આપશો. ધન્યવાદ. મારું નામ નમીરા એમ બ્લોચ છે. હું દેવળિયા સફારી પાર્કમાં ઇકો ગાઈડ તરીકે 7 વર્ષથી કામગીરી કરું છું અને ગાઈડ તરીકેની અમારી કામગીરી એ હોય છે કે જે આવનાર પ્રવાસી છે સફારી દરમિયાન જે આવે છે એમની સાથે જાઉં અને એમને જંગલ વિશેની માહિતી આપી, ગાઈડન્સ આપું. ગીરની અંદર કેટલા પ્રકારના વૃક્ષો છે, કેટલા પ્રકારના એનિમલ્સ છે, જેમ કે લાયન સિવાય પણ ગીરની અંદર 39 થી 41 પ્રકારના એનિમલ્સ આપણને જોવા મળે છે. 350થી પણ વધારે પ્રમાણના બર્ડ્સ છે. તારીખ 3 માર્ચ 2025ના રોજ વિશ્વ વન્યજીવ દિવસના દિવસે અમારી મોદી સાહેબ સાથે જ્યારે મુલાકાત થઈ તો સાહેબનું પણ એવું જ કહેવું હતું કે તમે લોકો કેવો સંદેશ આપો છો અને તમને ટુરિસ્ટ શું સપોર્ટ કરે છે. તો અમે જ્યારે એમને જંગલ બચાવવા માટેનો સંદેશ આપીએ છીએ કે જંગલ આપણા માટે જરૂરી છે, આપણી પેઢીઓ માટે પણ જરૂરી છે. જો જંગલ છે તો આપને શુદ્ધ શ્વાસ મળતી રહેશે અને ભયાનક બીમારીઓથી પણ આપણો બચાવ થશે. તો આપણી પેઢીઓ જંગલ થકી જ સુખી થશે. મારું નામ અર્ચના સેવરા છે. હું છેલ્લા 7 વર્ષથી દેવળિયા સફારી પાર્કમાં ઇકો ગાઈડ તરીકે કામગીરી કરું છું. 3 માર્ચ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે આપણે પીએમ મોદી સર અહીં સાસણગીર સિંહ સદનની મુલાકાતે આવેલા ત્યારે એમની સાથે અમારે સંવાદ થયેલો છે, ઇન્ટ્રોડક્શન થયેલું છે. મોદી સરને પણ ગર્વ છે કે મહિલાઓ આવી રીતે સારી રીતે એક જંગલ વિશે નોલેજ મેળવે છે અને આર્થિક કામગીરી કરે છે, એમના પગભર છીએ. દરમિયાન આવતીકાલે 8મી માર્ચ છે જેને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. જૂનાગઢમાં પણ કેટલીક મહિલા સંસ્થાઓ દ્વારા નારી શક્તિ સન્માનના ભાગરૂપે મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે, જેમાં લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા આવતીકાલે બપોરે 4 કલાકે મહિલા સંમેલન અને નારી શક્તિ સન્માનનો ઉપક્રમ યોજાયો છે. તો એ જ રીતે પરશુરામ બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા પણ
ઉનેવાડ બ્રહ્મ સમાજ ખાતે મહિલા કલાકારો તેમજ મહિલા આગેવાનોનું સન્માન અને એ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. આમ તો છેલ્લા 3 દિવસથી મહિલા દિવસની ઉજવણી ચાલી રહી છે, પરંતુ 8 માર્ચથી 12 માર્ચ રાજ્યવ્યાપી મહિલા દિવસની ઉજવણી થશે, જેમાં સૌ કોઈને જોડાવા માટે રાજ્ય સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી છે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. કેમ છો જુનાગઢ? મારું નામ પ્રાર્થના જોશી અને હું આપની હોસ્ટ અને દોસ્ત. સૌપ્રથમ તો આપણે ગુજરાતી અને આપણને મોજ મસ્તી અને ધમાલ તો ખૂબ જ ગમે, અને એમાં પણ 4 ચાંદ લગાવતા આપણા તહેવારો. કોઈ તહેવાર રોશનીનો અને કોઈ તહેવાર રંગોનો. તો આવો જ એક રંગોનો તહેવાર આવી રહ્યો છે, જે છે હોળી ધૂળેટીનો તહેવાર. અને આ હોળી ધૂળેટીના તહેવારને આપ સૌ અને આપણે બધા સાથે મળીને સેલિબ્રેટ કરી શકીએ, એના માટે એક ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે છે ધ રંગ બરસે હોલી ઇવેન્ટ. આ રંગ બરસે હોલી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે માયા જોશી અને સ્નેહા જેઠવા દ્વારા, કે જે 14 માર્ચ 2025 ના રોજ કૃષ્ણા વોટર પાર્ક ખાતે, કે જે ભેસાણ રોડ જુનાગઢ ખાતે આવેલું છે, ત્યાં યોજવામાં આવશે. આ રંગ બરસે હોલી ઇવેન્ટમાં ડીજે, ડિસ્કો, ડાન્સ, ફૂડ, ફન, મસ્તીની સાથે સાથે પૂલ પાર્ટી, પૂલ ગરબા જેવી અવનવી એક્ટિવિટીઝ અને ગેમ્સ પણ રાખવામાં આવી છે. અને આ એક્ટિવિટીઝના અંતે સરપ્રાઇઝિંગ ગિફ્ટ્સ પણ આપવામાં આવશે. તો આ ઇવેન્ટમાં તમે તમારી ફેમિલી સાથે, એટલે કે તમે તમારા હસબન્ડ, વાઈફ, બ્રધર, સિસ્ટર, ફ્રેન્ડ્સ, કલીગ્સ અને ફૂલ ફેમિલી સાથે, બધા ફ્રેન્ડ સાથે આવો અને એન્જોય કરો આ ઇવેન્ટને. આ ઇવેન્ટના પાસીસ ઓલરેડી અવેલેબલ થઈ ચૂક્યા છે. તો આ ઇવેન્ટના પાસીસ કલેક્ટ કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો માયા જોશી અને સ્નેહા જેઠવાને. અને વન મોર થિંગ, કે આ પાસીસમાં એક ખૂબ સરસ ઓફર આપવામાં આવી છે. આયુષ હેલ્થકેર હોસ્પિટલ દ્વારા ફર્સ્ટ 100 પાસ બાય કરનારને આયુષ હેલ્થકેર હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કાર્ડ આપવામાં આવશે. તો આજે જ કોન્ટેક્ટ કરો માયા જોશી અને સ્નેહા જેઠવાને. તો ફટાફટ તમારા પાસ બુક કરાવો આજે અને આવી જાઓ અમારી સાથે ધમાલ મસ્તી કરવા રંગ બરસે હોલી ઇવેન્ટ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં આજથી 3 દિવસ માટે એજે સ્કૂલમાં ઉડાન નામનો એક ઉપક્રમ શરૂ થયો છે. ડોક્ટર સુભાષ યુનિવર્સિટી પ્રેરિત આ કાર્યક્રમમાં સુભાષ યુનિવર્સિટીના 35 જેટલી વિદ્યાર્થીનીઓએ પોતાના દ્વારા ઉત્પાદિત કરેલ વસ્તુઓનું વેચાણ કમ સ્ટોક પ્રદર્શન શરૂ કર્યું છે. તો સાથોસાથ 5 થી 7 બહેનો એવી છે કે જે જૂનાગઢમાં ઘરમાં રહી અને ગૃહ ઉદ્યોગ થકી આત્મનિર્ભર બની છે. આવી બહેનોને પ્રોત્સાહન મળે તે માટે તેમના સ્ટોલ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આજે સવારે સુભાષ યુનિવર્સિટીના રાજ ચાવડાની ઉપસ્થિતિમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર અને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ ખાસ ઉપસ્થિત રહી અને આ પ્રદર્શન કમ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથોસાથ 3 દિવસ ચાલનાર આ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓ પાસેથી ચોક્કસ ખરીદી કરીને ઘર સજાવટ, ઘર સુશોભન અને ઉપયોગી વસ્તુની સાથે સાથે આરોગ્યવર્ધક વસ્તુઓનું ખરીદી કરવા માટે જૂનાગઢની જનતાને ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે. દરમિયાન સુભાષ યુનિવર્સિટીના પ્રાધ્યાપકશ્રીના જણાવ્યા અનુસાર આ પ્રકારના કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને ભવિષ્યમાં મેનેજમેન્ટ કેવી રીતે કરવું ને આપણે કેવી રીતે બિઝનેસમાં આગળ વધી શકીએ તે માટે તેઓને માર્ગદર્શન પણ મળતું રહે છે. આજરોજ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા 8 માર્ચ આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એના આગલા દિવસે એક ખૂબ સુંદર પ્રવૃત્તિ એજી સ્કૂલની અંદર કરવામાં આવી, જેમાં સુભાષ યુનિવર્સિટીની જ સ્ટુડન્ટ બહેનો કે જે BCA કરે છે, BCom કરે છે, એવા કોર્સ કરે છે, ભણતા પોતે ખૂબ સરસ પ્રવૃત્તિઓ કરે છે. અમુક માટી કામની પ્રવૃત્તિઓ કરે છે, અમુક છે ઓર્નામેન્ટ્સ બનાવે છે, એવા નેચરલ ઓર્નામેન્ટ્સ છે, ડ્રોઈંગ, અહીંયા પેઇન્ટિંગ ઘણા બહુ સારા છે. આ બધું જે બહેનો કરે છે એ ઉપરાંત જૂનાગઢની અંદર જે પોતે બહેનો NGO ચલાવે છે એના માધ્યમથી જે બહેનો પ્રોડક્શન કરે છે, પોતે પોતાની ક્રિએટિવિટી અહીંયા રજૂ કરી છે. અને એવી ઘણી બહેનો અહીંયા છે કે જેણે પોતાનો અહીંયા સ્ટોલ લગાવ્યો છે અને આ સ્ટોલ સુભાષ યુનિવર્સિટીએ વિના મૂલ્યે આ સ્ટોલ એને આપ્યો છે કે જેથી એને અહીંયા બજાર મળે, લોકો જોવે કે બહેનો કેવી સરસ પ્રવૃત્તિ કરે છે. એટલે આ પ્રકારનું ઉડાન થ્રેડ દ્વારા એક બહેનોને એક ઊંચી ઉડાન આપી છે આ સુભાષ યુનિવર્સિટીએ. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એ પણ મહિલા સશક્તિકરણ માટે જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક સૂત્ર આપ્યું હતું, બેટી બચાવો બેટી પઢાવો. તો એ અંતર્ગત હવે જ્યારે દેશના વડાપ્રધાન એ બન્યા એ પછી જ્યારે બહેનો છે, આ દેશની બહેનો એ આર્થિક રીતે પગભર થઈ રહી છે અને ટ્રેનિંગ પણ મળી રહી છે, ત્યારે આ સુભાષ યુનિવર્સિટીનું જે આ બહેનોને બજાર આપવાનું ને બહેનોને અહીંયા સ્ટોલ વિનામૂલ્યે આપીને જે એનું કદમ છે એ ખૂબ આવકારદાયક છે અને ખૂબ સરાહનીય છે. નમસ્તે, હું ડૉક્ટર મયુરી રાઠોડ, પ્રોફેસર ફ્રોમ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી. આજરોજ અમે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે જે 8th માર્ચને આવવાનું છે, તો ઓન દેટ પર્પઝ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે અમે લોકોએ વિમેન ડેવલપમેન્ટ સેલ ઓફ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીએ વિમેન એમ્પાવરમેન્ટ માટે અને આજના ગર્લ્સને એન્ટરપ્રેન્યોર બનવા માટે અને જેમ આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબશ્રીએ સ્ટાર્ટઅપ જેવી સ્કીમ ચાલુ કરી છે જેની અંદર યંગસ્ટર્સને વધારે પ્રમોટ કરે છે, મોટિવેટ કરે છે એન્ટરપ્રેન્યોર બનવા માટે અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે. તો એ જ નેમ સાથે ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી વિમેન ડેવલપમેન્ટ સેલે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે 3 દિવસનો એક કાર્યક્રમ રાખેલો છે જેનું નામ આપેલું છે
ઉડાન ધ ટ્રેડ એક્ઝિબિશન, જેની અંદર ટોટલ 40 સ્ટોલ છે, જેમાં 35 સ્ટોલ છે એ અમારી વિદ્યાર્થીનીઓએ અલગ અલગ પ્રોડક્ટ્સ, જે વેરાયટીઝ પ્રોડક્ટ્સ છે, હાથે બનાવેલા, થ્રેડથી બનાવેલા ઓર્નામેન્ટ્સ છે, મિટિકુલ પ્રોડક્ટ્સ છે, પેઇન્ટિંગ્સ છે, આવા અલગ અલગ સ્ટોલ કરેલા છે. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
શહેરના ઝાંઝરડા ચોકડી ઉપર આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે 28 વર્ષીય એક પરિણીતાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને આક્ષેપ કર્યો કે તબીબની બેદરકારીને કારણે અમે અમારી પુત્રીને ગુમાવી છે. મળતી વિગત અનુસાર મનીષાબેન આશીષ વાઘેલા નામના 28 વર્ષીય પરિણીતાને 4 માર્ચે પિત્તાશયમાં સોજો આવી ગયો હોવાથી શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2 દિવસની સારવાર બાદ 6 માર્ચે સવારે મનીષાબેને અંતિમ શ્વાસ લીધા, જેને કારણે પરિવાર ભાંગી પડ્યો હતો. એમના પતિ આશીષ વાઘેલા તેમજ પરિણીતાના મનીષાબેનના પિતા રમેશભાઈ અને અન્ય પરિવારજનોએ આક્ષેપ કર્યો કે અમે રાત્રિના ભાગે 4 થી 5 વખત તબીબને બોલાવવા માટે ગયા, પરંતુ તબીબ આવ્યા જ નહીં. સરવાળે મનીષાબેને દેહ છોડ્યો હતો. મહિલાઓએ કહ્યું કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો કે અમે કેટલી વખત ડોક્ટરને બોલાવવા ચેમ્બરમાં ગયા, પણ કોઈ ડોક્ટર ના આવતા અંતે અમારી મનીષાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ ડોક્ટર કુલદીપ વાણગીએ કહ્યું કે મનીષાબેનના મૃતદેહને જામનગર પીએમ માટે મોકલી આપેલ છે અને પીએમ રિપોર્ટ આવે, જો કોઈ હોસ્પિટલના તબીબ કસૂરવાર હશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. મામલો ગમે તે હોય, પરંતુ પોલીસે મધ્યસ્થી કરવી પડી. મામલો થાળે પાડ્યો, પરંતુ અત્યારે તો શ્રીજી હોસ્પિટલની બેદરકારીને કારણે 28 વર્ષીય મનીષાબેન વાઘેલાનું મૃત્યુ નિપજ્યું છે. મારું નામ વાઘેલા આશીષ ધનજીભાઈ. શ્રીજી હોસ્પિટલ બરાબર. આ લોકો સ્ટાફમાં સાંજના અમે એ લોકોને કહેતા હતા કે તમે આવો તપાસ કરો. એ લોકો 2-3 ફેરી તપાસ કરી ગયા. પછી સવારના મેં 4, સાડા 4, 5 વાગે કીધું, ત્યાં સુધી કોઈ લોકો તપાસ કરવા આવ્યા નહીં. ને તપાસ કરવા આવ્યા એ કે આ વસ્તુ તો કે એને છાતીમાં તો દુખે જ રાખે છે કે ઘડીએ બરાબર. એક ફેરી જોવા આવ્યો, એ પછી વાત થઈ પૂરી. પછી પાછા જોવા આવ્યા જ નહીં. પાછી એકનો હાવ 2-3 ફેરી ઉલટી થઈ. ત્યાં એકદમ ઓલું થવા આવ્યા ને ત્યાં હંધાઈ સાહેબ હંધાઈ લોકો ભેગા થયા હતા. સાહેબ ને એ લોકો ને કોઈ તકલીફ કોઈને, ખાલી પિત્તવાયુ ખાલી પેટમાં, અહીંયા આપણે જે પેટની હે ને ખાલી પિત્તવાયુ ની તકલીફ હતી. બીજી કોઈ જાતની બીમારી નથી. એરિયા આપણી પાસે રિપોર્ટ છે હંધા કરાવેલા. અમારી માંગ શું છે કે આ કેસ ફેલ થયો હોય એના હિસાબે અમે કેસ કરશું, ફરિયાદ કરશું. સ્ટાફની બેદરકારી છે. રાતના કેટલી ફેરી આવ્યા તો 2 વર્ષ બરાબર ને 2 વર્ષની મારા છોકરી છે એને ત્યાં મૂકીને અહીંયા આવ્યો હતો. રમેશભાઈ નરસિંહભાઈ પરમાર, ખરાસા. મારી છોકરીને દાખલ કરી હતી 2 દિવસથી. આ 3જો દિવસ છે. એને પિત્તાશયમાં સોજો આવ્યો હતો, એને કારણે અમે દાખલ થયા હતા. તો 2 દી લગન અમે રહ્યા તો અમને સારવાર કઈ મળી નહીં. કોઈ વસ્તુની અમે સ્ટાફને કહીએ તો એ કઈ સારું થઈ જાય. પછી આજ સવારના થોડીક તબિયત બગડી તો અમે રાતના તો 2 વાગ્યાના કહેતા હતા તો કોઈ ધ્યાન દીધું નહીં. રાતના 7 વાગ્યાથી તબિયત બગડી એટલે આઈસીયુમાં લઈ ગયા. એટલે કીધું કે હૃદય બેહી ગયો. ઉંમર કેવી છે? દર્દીનું નામ શું? દર્દીનું નામ છે મનીષાબેન આશીષભાઈ વાઘેલા, 28 વર્ષ ઉંમર. મારું નામ શાંતાબેન. દર્દી શું થાય તમને? મને થાય ભાણે દીકરીની દીકરી થાય. કેવી તકલીફ હતી? શું કામ આવ્યા? અમે અહીંયા દાખલ એમ કીધું કે ત્યાં તમે જાઓ એટલે સારવાર તમને મળશે. એટલે અહીંયા આવ્યા એટલે સાહેબ ને અમે તપાસ કરાવ્યો. એટલે એને કીધું આને પિત્તાશ્રીમાં હોદો છે કે અને તમારે કે રિપોર્ટ કરાવવા પડે. એટલે અમે 2 રિપોર્ટ લઈને આને બીજા ઓલા રિપોર્ટ સોનોગ્રાફી ને એવું કરાવ્યું. અમે તેડી ગયા રિપોર્ટ કરાવવા. એટલે એને જોયું કે દાખલ તમારે કરવી. અમે કે હા સારવાર સારી મળતી હોય તો દાખલ કરી દઈએ. પછી એને બાટલા ચાલુ કરી દીધા. રાતના 5 બાટલા ચડાવ્યા. આજ નહીં, આગલી રાતે આખી રાત જાય ગઈ. એટલે એની મને વાહામાં કમરમાં દબાવવાનું કે પગમાં દબાવવાનું કે એટલે રાત આખી દબી રાખી. સાહેબ ટાપને બરકવા જાય કે તૂટ તો બાટલા ચાલુ રહે એટલે રહે જ કે મને અમને એવો જવાબ દે સુગર ઘટે એટલે એક એવું થાય. નહીં, કાંઈ બીમારી નથી ભાઈ, કાંઈ બીમારી નહીં. હા, બાટલા ચડાવ્યો હાથમાં ખોજ એકમાં ચડાવ્યો તો બીજે દી પાસે બીજે હાથમાં બાટલો ચડાવ્યો. અને 3-4 તો પંચર 8 ફેટ હોય એની પંચર પાડીને બાટલા ચડાવ્યા. તમે બોલાવા ગયા હતા એને? જાણ કરવા ગયા હતા કે ને? હા, ઘડીએ બરકવા જાતી. હું પોતે જાતી કે મારો ખોલો એટલે જો દેખાય એમાં હું હતી. હું ડોક્ટર કુલદીપ વાણવી, સિનિયર કન્સલ્ટન્ટ સર્જન્ટ એટ શ્રીજી હોસ્પિટલ જુનાગઢ થી. એક દર્દી અમારે દાખલ હતું, મનીષાબેન આશીષભાઈ વાઘેલા, ઉંમર 25 વર્ષ. એમને પિત્તાશયની સોજા માટે તારીખ 4 માર્ચના રોજ બપોરના 2 વાગે એમને પેટનો દુખાવો, ઉલટી એવું બધું ચાલુ હતું.
નાડીના ધબકારા વધારે હતા, બીપી ઓછો હતું, એટલા માટે તાત્કાલિક દાખલ કરેલા. ઇમરજન્સી સારવાર માટે બધા ઇન્જેક્શનો આપેલા, પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપેલી. 2 દિવસથી પેશન્ટને સોજા માટે જ દાખલ રાખેલું હતું. તારીખ 6 તારીખની સવારના 7 વાગે આસપાસ પેશન્ટને સવારે છાતીનો દુખાવો પડતા પ્રાઇમરી ટ્રીટમેન્ટ અમારે જે નાઇટ મેડિકલ ઓફિસર એમને આપેલી, અમારા ફિઝિશિયન અને ક્રિટિકલ એક્સપર્ટ એટ ધ મોમેન્ટ એમને બોલાવેલા, સારવાર આપેલી. પણ તે દરમિયાન દર્દીનું હૃદય બંધ પડી જતા એમને કૃત્રિમ રીતે CPR સપોર્ટ આપીને બી પ્રયત્ન કરતા 45 મિનિટ જેટલું CPR આપેલું ન થતા દર્દીનું મૃત્યુ થયેલું છે. ગીરના સિંહ ક્યાં ક્યાં પ્રગટે છે અને ક્યાં ક્યાં સુધી પહોંચી જાય છે તેના સમાચારો સોશિયલ મીડિયાથી અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાથી વન વિભાગને મળે છે. એક સમાચાર એવા પ્રાપ્ત થયા કે માંગરોળ પાસેના માનખેતરા ગામે સિંહે 5 પશુઓનું મારણ કર્યું છે. માનખેતરા ગામ એ માંગરોળ પાસેનું આવેલું છે, જે ગીર બોર્ડરથી પણ ઘણું દૂર છે. પરંતુ સિંહ એના પરિભ્રમણ દરમિયાન લગભગ 70 થી 80 કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે, જેના ભાગરૂપે માનખેતરા ગામે ગાય અને અન્ય પશુઓ મળી કુલ 5 પશુઓના મારણ કર્યા છે. એટલું જ નહીં, માનખેતરા ગામના લોકોનો આક્ષેપ છે કે આરએફઓને અનેક ફોન કર્યા, આમ છતાં આરએફઓએ અમારા ફોન ઉપાડ્યા નહીં. સરવાળે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે ને 5 પશુઓના મોતને કારણે સ્થાનિક પશુપાલકો સહિત માનખેતરાના ગામના લોકોમાં શોકની લાગણી સાથે ભયનું મોજું પ્રસરી ગયું છે. માનખેતરા ગામના પૂર્વ સરપંચ અને ગ્રામજનોએ વન વિભાગની બેદરકારીને કારણે આ ઘટના ઘટી હોવાનું અને મૃતક પશુઓના માનમાં પશુપાલકોને યોગ્ય વળતર આપવાની માગણી કરી છે. માંગરોળ તાલુકાનું માનખેતરા ગામ ગત રાતના સિંહ અચાનક બે આવી ચડેલા હતા, જેમાં 3-4 વાછડું, 2-3 ગાયું એનું મારણ કરેલ છે. અને 1-2 ગા તો મરી ગઈ, એકાદી ગા હજી જીવે છે, મારી પોતાની ગા, એને પણ 1-2 પંજાઈ મારી દીધા અને થોડુંક 1-2 લોચા ગાના એવા સિંહ કાઢી લીધેલ છે. અને ફોરેસ્ટ માટે અમે એવી માગણી કરીએ છીએ કે આને અહીંયાથી હટાડી સિંહ કે જે જાનવર આવ્યા હોય ને એની કંઈક પણ વ્યવસ્થા કરે, જેથી કરીને ખેડૂત થોડીક શાંતિની શ્વાસ લે. જી, હું ગોવિંદભાઈ કાનાભાઈ ગોહેલ, માનખેતરા પૂર્વ સરપંચ. અમારા ગામમાં સિંહ રાતે આવેલો અને 5 જાનવરોને જે એને શિકાર કર્યો છે, જે ગામમાં પણ અફડાતફડી મચેલ છે. લોકો પણ વિચારે છે કે હવે શું કરવું. અને જે સિંહો છે એ સરકારના જે જંગલ ખાતા જે તેની જવાબદારી છે, સીમ વિસ્તારમાં જાય છે અને સીમ વિસ્તારમાં જે મારણ કરે છે, તો આને આ માટે જંગલ ખાતાને થોડુંક ઓલું કરવું જોઈએ, સાફથી રાખવી જોઈએ. અને 5-5 ફોન કરવા છતાં પણ આરએફઓ સાહેબે ફોન નથી ઉપાડ્યો. અને 11 વાગ્યા તો હજી ગામમાં અહીંયા આવી અને આ પ્રોસિજર શરૂ છે કરી અને નીકળી ગયા છે. એટલે ખરેખર તો આનો કંઈક બંદોબસ્ત કરી અને વ્યવસ્થા કરવી જોઈએ, નકર ગામના લોકોને કાલે વારે માણસને પણ જીવવાનું ઓલું થાય, તો આ ખરેખર જવાબદારી જંગલ ખાતાની છે. દર્શક મિત્રો, આજે મોડી સાંજે મહાનગરપાલિકાનું સામાન્ય બજેટ મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું, પરંતુ સમય કરતાં 2 કલાક મોડી કામગીરી શરૂ થઈ. ત્યારે બજેટ સહિતના અહેવાલ સાથે આપણે ફરી મળીશું આવતીકાલે GTPL જુનાગઢ ન્યૂઝમાં. અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરના નવનિયુક્ત પદાધિકારીઓએ પોતાનો હોદ્દો સંભાળ્યો. કોઈ પણ નાગરિક ગમે ત્યારે મળી શકે છે તેવો કોલ આપતા મેયર ધર્મેશ પોશિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાથી જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થતો હોવાનું સ્વીકારતી વન વિભાગની મહિલા કર્મીઓ. આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. આત્મનિર્ભર મહિલા અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે એજી સ્કૂલમાં વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ શરૂ. અને શહેરની એક ખાનગી શ્રીજી હોસ્પિટલની બેદરકારીથી 28 વર્ષીય આશાસ્પદ પરિણીતાનું મોત. પરિવારજનોના હોબાળા બાદ પોલીસે મધ્યસ્થી કરવી પડી. મહિલાનું હૃદય બેસી ગયું હોવાનું મેનેજમેન્ટનું રટાણ. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.